હવે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.2 એના બે દાખલા સુધી જોયા હતા. હવે આજે બીજો દાખલો છે ગુણાકાર કરવાનો. હવે એની અંદર પહેલો જે દાખલો છે a b - b a into a - b અને a. હવે ગુણાકારમાં સૌથી પહેલો ખ્યાલ તમને હોવો જોઈએ કે પહેલા જે શ્રેણિક છે એના સ્તંભની સંખ્યા, એટલે 2/2 છે શ્રેણિક, આ પણ 2/2 છે. તો પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા સમાન હોય તો જ ગુણાકાર શક્ય બને. તો આ ગુણાકાર તો શક્ય બને, પછી આનો આન્સર જે છે ને આન્સર કયો આવે? 2/2. આ બંનેનો ગુણાકાર કરો તો એનો આન્સર પણ કેવો આવશે? 2/2. તો હવે આનો ગુણાકાર કરો તો ગુણાકાર ખ્યાલ જ છે આપણને, પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે a1 1, પહેલી હાર અને પહેલો સ્તંભ બંનેનો ગુણાકાર તો કે a square પ્લસ બીજા પદનો ગુણાકાર તો કે b square, પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે જો આની અંદર પ્લસ માઈનસ ની નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું, આ બંનેનો ગુણાકાર પ્લસ માઈનસ ab, બીજા સભ્યનો ગુણાકાર તો કે ab પણ પ્લસ છે, બંને પ્લસ છે એટલે પ્લસ ab, પછી બીજી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર અને પહેલો સ્તંભ તો આ બંનેનો ગુણાકાર તો કે માઈનસ ab, બીજા સભ્યનો ગુણાકાર, આ પહેલા સભ્યનો બીજા સભ્યનો ગુણાકાર તો કે પ્લસ ab, પછી બીજી હાર અને બીજો સ્તંભ એટલે આપણે a22 મળે, આ બંનેનો ગુણાકાર તો કે માઈનસ માઈનસ પ્લસ b સ્ક્વેર, બંને માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ b સ્ક્વેર અને પ્લસ a સ્ક્વેર. તો આનો આન્સર લખો, આ પ્લસ માઈનસ બંને કેન્સલ, આ પણ કેન્સલ, એટલે તમારો આન્સર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 0, આ બંને કેન્સલ એટલે 0 અને a પ્લસ b સ્ક્વેર આન્સર આવે. હવે ચાલો બીજો દાખલો જોઈએ. આનો બીજો દાખલો છે 1 2 3 અને અહીંયા 2 3 4. તો સૌથી પહેલા તો નક્કી કરવાનું ગુણાકાર શક્ય છે કે નહીં. તો હવે આ કયા પ્રકારનો શ્રેણી કહેવાય? ની કક્ષા કે આ ત્રણ હાર છે ને એક સ્તંભ એટલે 3/1, અને આ કયા પ્રકારનો છે? તો કે એક હાર અને ત્રણ સ્તંભ 1/3. તો જો અહીંયા પહેલા શ્રેણીના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા સમાન છે તો આનો ગુણાકાર શક્ય છે. તો આનો આન્સર જે છે આન્સર કયો આવશે? 3/3, એટલે ત્રણ હાર આવશે અને ત્રણ સ્તંભ આવશે. તો આનો ગુણાકાર કરો તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે 2 * 2, પહેલી હાર બીજો સ્તંભ 3 * 3, પહેલી હાર ત્રીજો સ્તંભ 4 * 4, પછી તો આગળ કઈ છે નહીં. પછી એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ 2 * 2 4, બીજી હાર બીજો સ્તંભ 3 * 2 6, બીજી હાર ત્રીજો સ્તંભ 4 * 2 8, પછી ત્રીજી હાર લેવાની, ત્રીજી હાર પહેલો સ્તંભ 3 * 2 6, ત્રીજી હાર બીજો સ્તંભ 3 * 3 9 અને ત્રીજો સ્તંભ 4 * 3 12. આનો આન્સર એટલે ગુણાકારની અંદર એવું છે કે તમને એક દાખલો બહુ વ્યવસ્થિત આવડી ગયો છે. આનો આન્સર એ પાછો 3/3 જ આવવો જોઈએ, ત્રણ હાર અને ત્રણ સ્તંભમાં જ આવવો જોઈએ, એટલે એ ખાસ ખ્યાલ રાખજો. હવે બાકીના જે દાખલા છે એ તમને ગુણાકારના આવડે એવા છે, એટલે 3 થી 6 દાખલા છે આ તમારે હોમવર્કની અંદર કરવાના છે, 3 થી 6 દાખલા. પછી ચોથો દાખલો છે 3 થી 6 દાખલા હોમવર્કની અંદર ગુણાકાર, તો આવી રીતે પેલા ગુણાકાર શક્ય છે કે નહીં એનો આન્સર શું આવે એ ચેક કરી લેવાનું. એટલે આ તમારે જાતે કરવાના છે 3 થી 6 દાખલા સુધી. પછી ચોથો દાખલો છે એ પણ તમને આવડે એવો છે. a બરાબર આપેલું છે 1
2 માઇનસ 3 5 0 2 1 માઇનસ 1 અને 1 એ આપેલું છે બી આપેલું છે 3 માઇનસ 1 2 4 2 5 અને 2 0 3 અને સી પણ તમને આપેલું છે સી બરાબર 4 1 2 0 3 2 અને 1 માઇનસ 2 અને 3 તો આની અંદર તમારે ચકાસવાનું છે કે a પ્લસ b માઇનસ c બરાબર a પ્લસ b માઇનસ c આ ચેક કરવાનું છે તમારે તો જો તમને ખ્યાલ હોવો જોઈએ કે શ્રેણિકની અંદર જૂથ બદલે જૂથના નિયમનું પાલન થાય છે શ્રેણિકની અંદર પણ ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે આ ખાલી જૂથ જ ફેરવેલું છે a b માઇનસ c એટલે જૂથ ફેરવેલું છે જૂથના નિયમનું પાલન થાય છે ક્રમના નિયમનું પાલન થતું નથી તો હવે આ જૂથનો નિયમ તમારે સાબિત કરવો છે તો ડાબી બાજુ આપણે સાબિત કરવા માટે સૌથી પહેલા આપણે b c જોઈએ તો કે b c મેળવો b c એટલે આમાંથી તમારે આ બાદ કરવાનું છે તમારે b લખવાનું વચ્ચે માઈનસ c લખવાનું એટલે b c તમે જો 3 4 કેટલો જવાબ આવે -1 પછી -1 એટલે કેટલો જવાબ આવશે -2 પછી 2 2 0 પછી 4 0 4 પછી 2 3 એટલે -1 પછી 5 2 3 પછી 2 1 1 0 માઈનસ 2 એટલે માઈનસ માઈનસ શું થઈ જાય +2 પછી 3 3 0 આપણને b c મળી ગયું હવે આપણે સાબિત શું કરવાનું છે તો કે a b c તો અહીંયા a લખો a બરાબર 1 2 3 5 0 2 1 1 1 માઈનસ b c આપણે અહીંયા મેળવી લીધેલું છે b c -1 -2 0 4 -1 3 અને 1 2 0 તો આ બંનેની બાદબાકી કરો સરવાળો છે વચ્ચે પ્લસ બંનેનો સરવાળો કરો તો આપણે આન્સર શું મળશે અહીંયા 1 પ્લસ -1 એટલે 1 1 0 2 -2 0 -3 plus 0 એટલે -3 5 plus 4 9 0 minus 1 એટલે -1 2 plus 3 5 1 plus 1 2 -1 plus 2 એટલે 1 1 plus 0 એટલે 1 અને સમીકરણ નંબર તમે 1 આપો એટલે a plus b minus c મળી ગયો હવે આપણે શેની જરૂર પડશે જમણી બાજુમાં તો કે a plus b ની જરૂર પડે તો a plus b મેળવો a plus b બંનેનો સરવાળો જ કરવાનો છે 1 plus 3 એટલે 4 2 minus 1 એટલે 1 minus 3 plus 2 minus 1 પછી 5 plus 4 એટલે 9 પછી 0 plus 2 એટલે 2 પછી 2 plus 5 5 ને 2 એટલે 7 પછી 1 plus 2 3 minus 1 plus 0 એટલે -1 પછી 1 plus 3 એટલે 4 હવે આપણે આ બાજુ શું જોઈએ છે તો કે a plus b આપણે મેળવી લીધું છે એટલે a plus b minus c તો પહેલા a plus b લખો તમે અહીંયા a plus b લખો a plus b આપણે અહીંયા મેળવ્યું 4 1 -1 9 2 7 3 -1 4 પ્લસ માઈનસ c છે માઈનસ c c ની કિંમત આપણી પાસે છે 4 1 2 0 3 2 1 -2 ને 3 આ બંનેની બાદબાકી કરો 4 4 0 1 -1 0 -1 -2 -3 પછી 9 -0
એટલે 9 2 માઈનસ 3 માઈનસ 1 7 માઈનસ 2 5 3 માઈનસ 1 2 માઈનસ 1 પ્લસ 2 એટલે 1 4 માઈનસ 3 એટલે 1. તો આ બંને જવાબ ચેક કરી લેવાના અને સમીકરણ નંબર 2 આપી દો. આનો મતલબ સમીકરણ 1 અને 2 પરથી તમારે આ સાબિત થઈ જાય. નીચે લખી નાખવાનું સમીકરણ 1 અને 2 પરથી આખું આ લખી નાખવાનું a b c ઇક્વલ ટુ a b c. એટલે બહુ સહેલા દાખલા છે, આવડે એવા દાખલા છે. લખી નાખો આ દાખલા. ચલો પાંચમો દાખલો છે. a અને b તમને આપેલું છે 3a 5b. તો આપણે ગોતવાનું છે 3a 5b. તો અમે તમારે અહીંયા a અને b ની પહેલા કિંમત મૂકવાની આ 3. a બરાબર તો કે 2/3 1 5/3 1 2/3 4/3 7/3 2 અને 2/3 માઈનસ 5 b ની કિંમત મૂકો. હવે b ની કિંમત મૂકો તો કે 2/5 3/5 1 1/5 2/5 4/5 7/5 6/5 અને 2/5 બંનેની પહેલા કિંમત મૂકી. હવે 3 છે આગળ, તો શ્રેણીની અંદર આગળ 3 છે તો 3 છે આખા શ્રેણીકને ગુણાય. જો નિશ્ચયકની અંદર કોઈ પણ એક હાર અથવા તો એક સ્તંભને જ ગુણાય, પણ શ્રેણીકની અંદર આખા બધાને બધા 9 ઘટક છે તો 9 ઘટકને ગુણાય. તો હવે બધાને ગુણી નાખો. 3 વડે બધાને ગુણો તો આને 3 વડે ગુણો 3 3 કેન્સલ, તો અહીંયા કેટલા આવશે 2. આને 3 વડે ગુણો 3, આને 3 વડે ગુણો 3 3 કેન્સલ થઈ જાય એટલે 5. આને 3 વડે ગુણો 3, આને 3 વડે ગુણો 3 3 કેન્સલ 2. અહીંયા પણ 3 3 કેન્સલ એટલે 4. અહીંયા પણ 3 3 કેન્સલ 7. 3 દુ 6. અહીંયા 3 3 કેન્સલ એટલે 2 માઈનસ. હવે અહીંયા તમારે બધાને 5 વડે ગુણવાનું છે. બધાને 5 વડે ગુણો 5 5 કેન્સલ 2 3. અહીંયા 5 5 5 કેન્સલ 1 5 5 કેન્સલ એટલે 2. અહીંયા 5 5 કેન્સલ એટલે 4. અહીંયા પણ 5 5 કેન્સલ એટલે 7. 5 5 કેન્સલ એટલે 6. 5 5 કેન્સલ એટલે 2. હવે આની બાદબાકી કરો. બાદબાકી કરો તો કે 2 2 0, 2 2 0, 3 3 0, 5 5 0, 3 1 2, 2 2 0, પછી 4 4 0, 7 7 0, 6 6 0 અને 2 2 0. તો અહીં આપણે તમારો આન્સર ચેક કરી લો. રકમમાં કઈ ભૂલ નથી ને, જોઈ લે. અહીં આપણે રકમમાં અહીંયા 1/3 છે. રકમમાં કેટલા છે? અહીંયા 1/3. તો અહીંયા ગુણો 3 વડે ગુણો એટલે અહીંયા કેટલા આવશે? 3 3 કેન્સલ અહીંયા 1 એટલે 1 1. અહીંયા પણ કેટલા આવશે? 0. એટલે રકમમાં ભૂલ હતી એટલે બધા આન્સર તમારા 0 આવે. તો આને આવી રીતે પણ લખી શકાય શૂન્ય શ્રેણી. એટલે ખાલી આવી રીતે ઓ પણ લખી શકાય કેપિટલમાં ઓ. એટલે આ શૂન્ય શ્રેણી કહેવાય કે બધા જ ઘટકો 0 હોય તો આ શ્રેણી કેવો થાય? શૂન્ય શ્રેણી. એટલે અહીંયા રકમમાં મિસ્ટેક હતી, ચેક કરી લેજો વ્યવસ્થિત. અને આની અંદર શ્રેણી કોઈ કે નિશ્ચય કોઈ, એક્ઝામ ની અંદર રકમ તમારે ખાસ ચેક કરવાની. ભલે 5 થી 10 સેકન્ડ લાગે રકમ ચેક કરતા. રકમ એક વખત લખીને ફરી વખત ચેક કરવાની. કેમ કે આની અંદર આપણે સ્પીડમાં લખતા હોય એકાદ આંકડાનો પણ ભૂલ હશે તો આખો આન્સર આપણો ખોટો આવે. એટલા માટે રકમ તમારે એક વખત પેલી કરી લેવાની. પાછું લખી નાખો. તો છઠ્ઠો દાખલો છે એ તમારે હોમવર્ક નહીં કરવાનું, સિમ્પલ સાદુરૂપ આપવાનું છે. છઠ્ઠો દાખલો સાદુરૂપ આપવાનું છે. પહેલા ગુણાકાર કરી નાખો. પાંચમો ગણ્યો એ રીતે જ ગણવાનો છે. બહુ સહેલો છે. હવે સાતમાની અંદર પહેલો દાખલો છે. x + y તમને આપેલું છે, x - y. તો x અને y ની કિંમત મેળવવાની છે. તો આની અંદર સીધી તમે લોટની રીત પણ કરી શકો. તો
જો તમારે લોપની રીત કરવી હોય તો લોપની રીત પણ કરી શકો. ઉદાહરણ તરીકે લોપની રીત કઈ રીતે કરે તો કે x y બરાબર કેટલા આપેલા છે આપણને 7025 અને x y બીજું સમીકરણ. આ બે સમીકરણ જ છે ટૂંકમાં. બીજું સમીકરણ 3003. તો હવે લોપની રીત કરો અહીંયા બંનેનો સરવાળો કરો તો આ y કેન્સલ x x એટલે 2x y કેન્સલ તો આ બંનેનો પણ સરવાળો થાય. બંનેનો સરવાળો કરો 7025 પ્લસ 3003 તો હવે 2x બરાબર બંનેનો સરવાળો કેટલો થશે 7 + 3 10 0 + 0 0 2 + 0 2 અને 5 + 3 એટલે 8. હવે અહીંયા બે આગળ છે. આપણે તો x ની કિંમત જ જોઈએ તો બે આ સાઈડ જાય છેદમાં છે. તો x બરાબર તમે આવી રીતે લખી શકો 1 આમ 10 0 2 અને 8. તો હવે હું કરવાનું બધાને 2 વડે તમારે ભાગવાના. તો 2 વડે ભાગો બધાને 10 ના છેદમાં 2 1 આવશે બધાને ગુણી શકાય. તો 10 ના છેદમાં 2 એટલે 5 0 ના છેદમાં 2 એટલે 0 2 ના છેદમાં 2 એટલે 1 અને 8 ના છેદમાં 2 એટલે 4. આ તમારો ફાઇનલ x જવાબ. તો બંનેનો સરવાળો કરો. આ ધારો કે ઉદાહરણ તરીકે સમીકરણ 1 આપો અને સમીકરણ 2 આપો તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો તો તમને x ની કિંમત મળી જાય. 1 અને 2 નો ડાયરેક્ટ પણ સરવાળો કરી શકો. તમે ડાયરેક્ટ કરવો હોય તો કરો અથવા તો લોપની રીતે કરો તો પણ ચાલે. હવે આપણે y ની કિંમત જોઈએ તો y ની કિંમત જોઈએ તો y આપણે રાખવાનું છે x કેન્સલ કરવાનું. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરો. સમીકરણ 1 શું હતું તો કે x + y બરાબર 7025 અને x - y 3003. તો બંનેની બાદબાકી કરો એટલે નિશાની બદલે. અહીંયા પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઈનસ. હવે તમારે નીચેની નિશાની જોવાની x - x બંને કેન્સલ y + y એટલે 2y. હવે આ બંનેની શું કરવી પડશે નીચેના નિશાનીઓની બાદબાકી 7025 -3003. તો 2y બરાબર 7 - 3 4 0 - 0 0 2 - 0 2 અને 5 - 3 2. તો હવે શું કરવાનું આની જેમ જ બે વડે ભાગી નાખવાનું આ સાઈડ છે એટલે y બરાબર 1/2 4 0 2 અને 2. તો બે વડે ભાગી નાખો એટલે y તમારો જવાબમાં આવશે છેલ્લે આન્સર 4 ના છેદમાં 2 એટલે 2 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય 0 જવાબ 2 ના છેદમાં 2 1 અહીંયા પણ 1 એટલે આ શેની કિંમત મળી ગઈ આપણને y ની કિંમત. એટલે આવી રીતે તમારે આની પછીનો જે છે એ બીજો દાખલો છે આવી જ રીતે તમારે ગણવાનો છે. એની અંદર તમને શું આપેલું છે બીજો દાખલો છે આની અંદર એની અંદર તમને 2x + 3y આપેલું છે અને અહીંયા શ્રેણિક આપેલું છે અને અહીંયા 3x + 2y આપેલું છે. તો તમારે શું કરવાનું લોપની રીત જ વાપરવાની છે. લોપની રીતની અંદર પહેલા સમીકરણની અંદર ધારો કે આને 3 વડે ગુણો આને 2 વડે ગુણો એટલે બે સમીકરણ બની જાય. આને 3 વડે ગુણો આને 2 વડે ગુણો એટલે બે સમીકરણ મળી જાય. બે સમીકરણ ઉપરથી તમારે આના આન્સર લાવવાના છે. એટલે બે સમીકરણ બનાવવાના કેમ કે ડાયરેક્ટ તો કે કેન્સલ થતું નથી. આમાં તો ડાયરેક્ટ કેન્સલ થઈ જાય. તો આમાં બીજા દાખલાની અંદર આને 3 વડે ગુણો આને 2 વડે અથવા તો આને 2 વડે આને 3 વડે ગુણો તો પણ તમારો આન્સર આવશે. એટલે છઠ્ઠાનો બીજો જે દાખલો છે એ પણ તમારે જાતે કરવાનો છે. ચલો હવે આઠમો દાખલો છે y ની કિંમત આપેલી છે 2x + y. તો x ની કિંમત મેળવવાની. તો અહીંયા તમારે ફક્ત y ની કિંમત તમારે મૂકી દેવાની 2x. આ પ્લસ y જે ઓલી સાઈડ જાય તો શું થાય તો કે માઈનસ y તો કે 1 0 -3 2 પ્લસ y તો આ સાઈડ જાય તો
-1 હવે y ની કિંમત મૂકી દો અહીંયા 2x બરાબર 1 0 -3 2 અને માઈનસ y ની કિંમત મૂકો y આપણને આપેલું છે 3 2 1 4 હવે બંનેની બાદબાકી કરવાની છે તો 2x બરાબર 1 3 -2 0 -2 -2 -3 -1 -4 2 -4 -2 હવે અહીંયા 2x છે બે આ સાઈડ જાય તો છેદમાં તો x બરાબર 1/2 -2 -2 -4 અને -2 તો બે વડે બધાને ભાગી નાખો x બરાબર -1 -1 -2 અને -1 આન્સર હજી તમારે માઈનસ નિશાની કોમન કાઢવી હોય તો કાઢી શકો એટલે આ આઠમાનો જવાબ પછી જો તમે 9 10 11 અને 12 બહુ સહેલા દાખલા છે 9 10 11 અને 12 આ બધા દાખલા xy xyz t xy ની કિંમત xyz આ બધાની કિંમત મેળવવાની બહુ સહેલા દાખલા છે 9 10 11 અને 12 આ તમારે જાતે ટ્રાય કરવાનું છે અને આવડી જાય એવા છે ચાલો 13મો દાખલો છે f(x) આપેલું છે આપણને હવે આપણે સાબિત કરવાનું છે f(x) * f(y) એટલે f(y) ની જરૂર પડે તો f(y) બરાબર એટલે અહીંયા f(x) છે તો અહીંયા બધી x છે x ની જગ્યાએ તમે y મૂકો તો તમારે જ્યાં x દેખાય ત્યાં તમારે બધી જગ્યાએ શું મૂકવાનું છે y મૂકવાના છે x ની જગ્યાએ તમે y મૂકો અહીંયા તો અહીંયા શું થશે તો કે cos y sin y 0 અહીંયા sin y cos y 0 0 0 અને 1 તો આ બંનેનો ગુણાકાર કરવાનો આના પર આપણે સાબિત કરવાનું છે તો કે f(x + y) તો એ પણ આપણે મેળવી લઈએ f(x + y) તો આપણો જવાબ શું આવવો જોઈએ તો કે જો અહીંયા x હતું બધી x છે y હતું બધી x ની જગ્યાએ y મૂકવાનું હવે f(x + y) તો જ્યાં x દેખાય ત્યાં તમારે કેટલા મૂકવાના x + y તો શું જવાબ આવશે cos x ની જગ્યાએ શું મૂકવાનું તમારે x + y અહીંયા sin x ની જગ્યાએ તો કે x + y અહીંયા 0 અહીંયા માઈનસ sin x + y અહીંયા cos x + y અને અહીંયા 0 અહીંયા છેલ્લે 0 0 1 ટૂંકમાં તમારે આ બંનેનો ગુણાકાર કરી આ આન્સર લાવવાનો છે હવે આ બંનેનો ગુણાકાર તમારે કરવાનો છે f(x) * f(y) તો f(x) કેટલું હતું તો કે cos x - sin x 0 sin x cos x 0 0 0 અને 1 into cos y - sin y 0 sin y cos y 0 અને 0 0 1 તો હવે આ બંનેનો ગુણાકાર તો કે ગુણાકાર કઈ રીતે કરવાનો પહેલી r પહેલો સ્તંભ તો પ્રથમ ઘટકનો ગુણાકાર તો કે cos x cos y બીજા ઘટકનો ગુણાકાર માઈનસ sin x sin y ત્રીજા ઘટકનો ગુણાકાર 0 * 0 0 આવે 0 આપણે લખતા નથી હવે પહેલી હાર બીજો સ્તંભ પ્રથમ સભ્યનો ગુણાકાર તો કે માઈનસ cos x sin y બીજા ઘટકનો ગુણાકાર તો કે માઈનસ sin x cos y ત્રીજા ઘટકનો ગુણાકાર તો કે 0 પછી ત્રીજા ઘટકનો ગુણાકાર અહીંયા તો 0 થાય પછી પહેલી હાર ત્રીજો સ્તંભ પહેલા ઘટકનો ગુણાકાર 0 બીજા ઘટકનો ગુણાકાર 0 ત્રીજા ઘટકનો ગુણાકાર 0 એટલે જવાબ કેટલો આવશે 0 હવે બીજી હાર લેવાની છે અને પહેલો સ્તંભ લેવાનો તો
તો પ્રથમ ઘટકનો ગુણાકાર તો કે sin x cos y, બીજા ઘટકનો ગુણાકાર પ્લસ cos x sin y, ત્રીજા ઘટકનો ગુણાકાર 0 લખતા નથી આપણે. પછી બીજો સ્તંભ આ બંનેનો ગુણાકાર તો કે માઈનસ sin x sin y, બીજા ઘટકનો ગુણાકાર તો કે પ્લસ cos x cos y, ત્રીજા ઘટકનો ગુણાકાર 0. પછી બીજી હાર અને ત્રીજો સ્તંભ લઈએ. પહેલા ઘટકનો ગુણાકાર 0, બીજા ઘટકનો ગુણાકાર 0, ત્રીજા ઘટકનો ગુણાકાર 0, એટલે જવાબ કેટલો આવશે તમારો 0. પછી ત્રીજી હાર પહેલો સ્તંભ, પ્રથમ ઘટકનો ગુણાકાર 0, બીજા ઘટકનો ગુણાકાર 0, ત્રીજા ઘટકનો ગુણાકાર 0 એટલે 0. પ્રથમ હાર ત્રીજી હાર બીજો સ્તંભ, પહેલા ઘટકનો ગુણાકાર 0 આરે ગમેનો ગુણાકાર કરો 0 જ આવે, બીજા ઘટકનો ગુણાકાર 0, ત્રીજા ઘટકનો ગુણાકાર 0. પછી ત્રીજી હાર ત્રીજો સ્તંભ, પહેલા ઘટકનો ગુણાકાર તો કે 0, બીજા ઘટકનો ગુણાકાર 0, ત્રીજા ઘટકનો ગુણાકાર કે કેટલો આવશે 1. હવે તમે આ જો સૂત્ર બની ગયા. આ જે સૂત્ર છે એ સૂત્ર શેનું બનશે તો કે cos x cos y. ઈ જે સૂત્ર છે ને cos x cos y minus sin x sin y. તમારે sin a plus b અથવા તો alpha plus beta નું સૂત્ર હતા cos alpha cos beta minus sin alpha sin beta. એટલે અહીંયા alpha beta ની જગ્યાએ x અને y છે તો આ શેનું સૂત્ર થાય તો કે cos x plus y નું સૂત્ર થાય. sin x cos y એટલે ત્રિકોણમિતિના બધા સૂત્રો તમને મોઢે હોવા જોઈએ. આ તો નિશ્ચયક અને શ્રેણિક છે, બાકી જ્યારે સંકલન અને વિકલન આવશે ત્યારે હરેક દાખલાની અંદર sin cos ના સૂત્રનો ઉપયોગ થશે. એટલે sin cos ના સૂત્રો તો તમારે પાકા જ કરી લેવાના છે. હવે અહીંયા sin x cos y plus cos x sin y, તો આ શેનું સૂત્ર થઈ જાય કે sin alpha plus beta. અહીંયા alpha beta ની જગ્યાએ શું છે તો કે x plus y, અહીંયા 0. પછી આની અંદરથી માઈનસ નિશાની તમે કોમન કાઢો, તો શું વધશે આ પદ પેલા લખો એટલે સૂત્રમાં ખ્યાલ આવે તમને sin x cos y, માઈનસ નિશાની કોમન કાઢી એટલે આ અંદરની નિશાની બદલે માઈનસ હોય તો પ્લસ cos x sin y. પછી આમાં પણ નિશાની તો કોમન નથી કાઢવાની, પણ પેલા આ પદ લખો એટલે સૂત્રમાં તમને ખ્યાલ આવે cos x cos y minus sin x sin y, અહીંયા 0 0 0 1. તો હવે આ બંને પણ સૂત્ર બની ગયા. તો હવે આના બરાબર શું લખી શકાય તો કે cos x plus y નીચે sin x plus y 0. હવે અહીંયા માઈનસ તો છે, હવે આ sin x cos y plus cos x sin y, તો આ શેનું સૂત્ર થાય તો કે માઈનસ sin x plus y નું સૂત્ર થઈ જાય, sin alpha plus beta નું સૂત્ર. આ cos x cos y minus sin x sin y, અને જેવું cos x cos y minus sin x sin y, તો આ શેનું સૂત્ર થાય તો કે cos x plus y નું સૂત્ર થાય અહીંયા 0 0 0 ને 1. તો હવે આપણે ખ્યાલ છે તો આટલું આવ્યું, તો આટલા બરાબર આપણે શું લખી શકીએ સેમ જ છે બંને. તો આટલા બરાબર તમે શું લખી શકો તો કે f of x plus y. આ સાબિત થઈ ગયું દાખલો. એટલે આટલો ગણવાનો છે, પણ સૂત્ર મહેરબાની કરીને sin અને cos એના સૂત્ર ત્રિકોણમિતિના જેટલા સૂત્રો છે પણ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. લખી નાખવા દાખલો. ચલો હવે 14મો જે દાખલો છે ને તમારે 14મો જાતે ગણવાનો. એમાં આ જ સાબિત કરો. પહેલોની શ્રેણિક a, બીજો શ્રેણિક b, ab not equal to ba. આ તમારે સાબિત કરવાનું. એટલે ab નો ગુણાકાર કરવાનો, ba નો ગુણાકાર કરવાનો. એટલે આ બંને જવાબ સરખા આવતા નથી, એ તમારે સાબિત કરવાનું. એટલે ગુણાકારના દાખલા છે જાતે ટ્રાય કરજો. બંને 14માના બે દાખલા છે, બંને ab not equal to ba સાબિત કરવાનું. પહેલો શ્રેણિક છે ને a લઈ લો, બીજો શ્રેણિક છે ને b, એટલે પહેલા ab મેળવો પછી ba મેળવો. તો બંનેના જવાબ સરખા આવતા નથી, એ તમારે સાબિત કરવાનું છે. એટલે 14મો દાખલો તમારે
જાતે ગણવાનું છે 14મો. હવે 15મો દાખલો છે. તો જો હવે શ્રેણીની અંદર મેં તમને કીધું હતું a સ્ક્વેર, જ્યારે a સ્ક્વેર હોય એટલે બધાનો સ્ક્વેર કરી નાખવાનો નથી. એટલે શ્રેણીની અંદર a સ્ક્વેર બરાબર હંમેશા a ઇન્ટુ a થાય. કદાચ આની પછીનો દાખલો છે એમાં a ક્યુબ આપેલું છે. કદાચ a ક્યુબ આપેલું હોય તો પહેલા a સ્ક્વેર ઇન્ટુ a. જો આની અંદર a ઇન્ટુ a સ્ક્વેર કરવાનું નથી, a સ્ક્વેર ઇન્ટુ a. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તો આપણે a સ્ક્વેર સુધીની જરૂર છે, તો a સ્ક્વેર a ઇન્ટુ a. તો પહેલા a મૂકો અહીંયા 2 0 1 2 1 3 1 1 0. પાછું ઇન્ટુ a એટલે 2 0 1 2 1 3 1 1 અને 0. એટલે જો a સ્ક્વેર કીધું એટલે a ઇન્ટુ a જ મૂકવાનું છે. a ક્યુબ કીધું હોય તો a સ્ક્વેર ઇન્ટુ a. એટલે ડાયરેક્ટ સ્ક્વેર કરવાનો નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આ બંનેનો ગુણાકાર તો કે 2 ઇન્ટુ 2 પહેલી હાર પહેલો સ્તંભ પહેલા સભ્યનો ગુણાકાર 2 દુ 4. ડાયરેક્ટ પણ કરી શકો 2 દુ 4 પ્લસ 0 પ્લસ 1, અથવા તો એક સ્ટેપ વધતા જાવ એટલે ગુણાકારમાં પણ ખ્યાલ આવે. 2 દુ 4 0 ઇન્ટુ 2 એટલે પ્લસ 0 1 ઇન્ટુ 1 એટલે પ્લસ 1. હવે પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 2 ઘટક મળે તમને. 2 ઇન્ટુ 0 0 0 પ્લસ 0 ઇન્ટુ 1 0 1 ઇન્ટુ માઇનસ 1 પછી પહેલી હાર અને ત્રીજો સ્તંભ 2 ઇન્ટુ 1 2 0 ઇન્ટુ 3 0 1 ઇન્ટુ 0 એટલે 0. પછી બીજી હાર અને પહેલો સ્તંભ 2 ઇન્ટુ 2 એટલે 4 1 ઇન્ટુ 2 એટલે 2 3 ઇન્ટુ 1 એટલે 3. પછી બીજી હાર બીજો સ્તંભ 2 ઇન્ટુ 0 0 1 ઇન્ટુ 1 1 3 ઇન્ટુ -1 એટલે -3. પછી બીજી હાર ત્રીજો સ્તંભ લઈએ આપણે 2 ઇન્ટુ 1 એટલે 2 1 ઇન્ટુ 3 એટલે 3 3 ઇન્ટુ 0 એટલે 0. પછી ત્રીજી હાર અને પહેલો સ્તંભ લેવાનો એટલે 3 1 ઘટક મળે તમને. 1 ઇન્ટુ 2 2 -1 ઇન્ટુ 2 એટલે -2 0 ઇન્ટુ 1 0. પછી 1 ઇન્ટુ 0 0 -1 ઇન્ટુ 1 -1 0. અહીંયા ત્રીજી અને બીજો સ્તંભ 0 -1 અને પ્લસ 0 0 આગળ પ્લસ માઈનસ નિશાની કોઈ પણ ફેર કરતો નથી. ત્રીજો સ્તંભ 1 ઇન્ટુ 1 1 -1 ઇન્ટુ 3 એટલે -3 0 ઇન્ટુ 0 એટલે 0. તો હવે આનો આન્સર લખો. તમે આ સ્ટેપ નહીં લખી ડાયરેક્ટ સીધો પણ આન્સર લખી શકો. 4 ને 1 તો કે 5 -1 2 4 ને 3 7 ને 2 9 -2 3 ને 2 5 2 -2 0 -1 અને -2. તો હવે આપણે a સ્ક્વેર મળી ગયું. તો a સ્ક્વેર * 5a + 6a. તો આની અંદર કિંમત મૂકો બરાબર. આ મેળવવાનું છે બરાબર, 0 સાબિત કરવાનું નથી. આ મેળવવાનું છે. તો હવે a સ્ક્વેર ની કિંમત આપણી પાસે છે 5 -1 2 9 -2 5 અને 0 -1 -2 -5a. એ તો આપણે આપેલું છે 2 0 1 2 1 3 1 -1 0 પ્લસ 6i. અહીંયા જો i આપેલું છે તો આ બધા જે કક્ષા સરવાળો બાદબાકી ક્યારે થાય તો કે બધાની કક્ષા સમાન હોવી જોઈએ. તો અહીંયા i આ બંને 3/3 છે તો i બરાબર i3 લેવાનું 1 0 0 0 1 0 અને 0 0 1. હવે ગુણાકાર કરી નાખો. આનો 5 સાથે આનો 6 સાથે ગુણાકાર કરી નાખો તો શું આવશે? અહીંયા 5 -1 2 9 -2 5 0 -1 -2 5 વડે ગુણાકાર કરી નાખો. 5 દુ એટલે 10 0 1. અહીંયા 10 5 એકુ 5
5 તેરી 15, 5 એકુ 5, માઈનસ માઈનસ અહીંયા ઈ પછી કરી નાખશું આપણે -5 અને 0. અને 6 વડે ગુણી નાખો બધાને. 6 ગુણ્યા 1 6, 0 સાથે ગુણવાથી 0 જ આવે. 0 6 0 અને 0 0 6. તો હવે જ્યાં સરવાળો હોય ત્યાં સરવાળો કરવાનો, બાદબાકી હોય ત્યાં બાદબાકી. એટલે પહેલા ઘટક જ લેવાને, a11 ઘટક જ લેવાનું. 5 -10 + 6 એટલે 5 -10 + 6 એટલે કેટલો જવાબ આવશે? 1. પછી -1 -0 અને +0 એટલે કેટલો જવાબ આવશે? -1 2 -1 + 0 બેમાંથી 1 જાય તો 1. 9 -10 એટલે -1 -2 -5 એટલે -7 + 6 એટલે -1 5 -15 એટલે -10. પછી 0 -5 + 0 એટલે -5 -1 +5 એટલે 5 માંથી 1 જાય તો 4 -2 -0 અને +6 તો 6 માંથી 2 જાય તો 4. એટલે આવી રીતે તમારે આનો આન્સર લખવાનો છે. બહુ સહેલા છે દાખલા, આમાં કઈ એટલા બધા અઘરા નથી આની અંદર. હવે આની પછીનો જે છે 16મો, એ a ક્યુબ વાળો છે. તમારો 16મો દાખલો જે છે એ a ક્યુબ વાળો છે. 16મો છે એ તમારે એ આપેલું છે તમને તો કે a ક્યુબ -6a² + 7a અને +2i. આના બરાબર 0 સાબિત કરો એટલે છેલ્લે તમારે જે જવાબ આવે એ 0 0 0 0 0 શૂન્ય શ્રેણિક આવવો જોઈએ. તો સૌથી પહેલું કામ તમારે આની અંદર શું કરવાનું તો કે પહેલા a² મેળવવાનો. a² કઈ રીતે મેળવશું? a * a. પછી a ક્યુબ મેળવવાનો. a ક્યુબ કઈ રીતે મળશે તો કે a² * a. પછી આ બધાની જગ્યાએ કિંમત તમારે મૂકી દેવાની. a ક્યુબ ની કિંમત અહીંયા a² ની, અહીંયા a ની i = i3 એકમ શ્રેણિક મૂકવાનું. આ તમારે જાતે ગણવાનો છે. અને પ્લસ વધારાના તમારે દાખલાની અંદર તો કે સ્વાધ્યાય 4.5 છે. સ્વાધ્યાય 4.5 ની અંદર એક 13મો દાખલો છે, પછી એક 15મો છે અને એક 16મો. આ ત્રણ દાખલા છે, 13 15 અને 16. એની અંદર તમારે જે છે સાબિત કરવાનું છે. a ઇન્વર્સ મેળવવાનું નથી. એની અંદર આ ટાઈપના દાખલા છે બધા, આવી રીતે તમારે મેળવવાનું છે પણ a ઇન્વર્સ પછી મેળવવાનું નથી. એટલે આ ત્રણ દાખલા છે 13 15 અને 16. આની જેમ આ 16 માંની જેમ જ ગણવાના છે. 15 અને 16 ની જેમ 13 15 અને 16 તમારે ગણવાના છે. પણ એની અંદર વધારાનું તમને a ઇન્વર્સ મેળવવાનું કીધું છે. ઈ તમારે મેળવવાનું નથી. એટલે આ વસ્તુ ખાસ તમે આટલું ગણો એટલે તમારે ગુણાકારની અંદર કે ભૂલ પડે નહીં. ગુણાકાર, સરવાળા અને બાદબાકી ત્રણેય વસ્તુ તમને કમ્પ્લીટ આવડી જાય. એટલે આ ત્રણ દાખલા પણ જાતે ગણવા છે. એની અંદર ફક્ત a ઇન્વર્સ મેળવવાનું નથી. a ઇન્વર્સ આની ઉપરથી મેળવવાનું હોય એ આપણે જ્યારે ચોથું ચેપ્ટર લઈએ ત્યારે બતાવશું. પણ અત્યારે ખાલી તમારે 13 15 અને 16 એટલે સુધી જવાબ 0 લાવવાનો છે ત્યાં સુધી તમારે દાખલા ગણવાના છે. લખી નાખો. આજ પૂરતું આટલું જ. હવે પછીના જે દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું.